હલો, ભાઈ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. એ મેડમનો નંબર છે, રેવાબા જાડેજા, હા શિક્ષણ હા મંત્રી. હા હા. સાહેબ આપનું નામ? હું ઓફિસરથી વાત કરું છું સાહેબ, બોલો ને. અચ્છા, ખાસ કરીને તો મેડમ જોડે મારે એ બાબતે વાત કરવાની હતી. હું વાત મોરબીથી કરું છું. હવે આજે છે ને હા સાહેબ, ઘણી બધી એવી પ્રાઇવેટ સ્કૂલના છે ને રાફડા ફાટી ચૂક્યા છે. જો અમે એક જાગૃત નાગરિક તરીકે હું બી છે ને સાહેબ એક યુપીએસસી નો અભ્યર્થી છું. તો આપણે જોઈએ ને તો આ મેડમના અને બધા અંડરમાં કેવું ફી રેગ્યુલેશન કમિટી આવતી હોય એફઆરસીમાં, પણ એવી હા ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલો છે જે એની અંડર નથી આવતી. અને માનશો નહીં તમે, ત્રીજા ચોથા ધોરણની અંદર લગભગ લાખ 1.5 લાખ ફીઓ વસૂલે છે એક સિટીમાંથી. આવી અદ્યતન ઘણી બધી સ્કૂલો છે. તો ખાસ કરીને મેડમને આ બાબતમાં રજૂઆત કરવાની, તો વાત થઈ શકશે મેડમ જોડે? સાહેબ અત્યારે તો ફ્રી નથી મેડમ. તો ખાલી આપનો એક નામ નંબર ને મને ડિટેલ્સ લખાવી દો આપની, ઓકે, ત્યારે હું છે ને બેનને ફોરવર્ડ કરી દઉં. પાકું, કાંઈ વાંધો નહીં. લખો મારું નામ યશભાઈ સોજિત્રા. ભાઈ સોજિત્રા. મોબાઈલ નંબર તો આ જ છે, લખાવી દો. 92 652 92 652 32 7 88. 32 7 88. જી. ને પ્રશ્ન શું છે સાહેબ આપનો? પ્રશ્ન ખાસ એ છે કે પ્રાઇવેટ સ્કૂલના રાફડા અતિશય એટલા ફાટી ચૂક્યા છે કે હવે મેડમ સિવાય પતે એમ નથી, શિક્ષણ મંત્રીને. એટલે જ આજે છેલ્લે બાકી આપણે અમે જિલ્લા લેવલે પૂછ્યું, તપાસ કરી, પણ કોઈ જવાબ નથી આપતો કે અમારામાં ન આવે. એફઆરસી ઉપર મારી પાસે તો વિસ્તૃતમાં બધું તૈયાર છે. ખાસ મેડમને આ બાબતને ભલામણ કરવી છે કે ભાઈ શિક્ષણ આજે વેચતા થઈ ગયા છે. દારૂ કરતા મોંઘું આ શિક્ષણ, દારૂ ને શિક્ષણ બંને વેચવા લાગ્યા છે. એટલે એફઆરસી નું શું કહે છે? એફઆરસી જે એફઆરસી છે ને, જે એફઆરસી ફી રેગ્યુલેશન કમિટી, એના અંતર્ગતમાં અમુક પ્રાઇવેટ સ્કૂલો જે હોવી જોઈએ જે નથી. માનો કે આજે હું તો એક જાગૃત નાગરિક છું, બરોબર? હાલો, કદાચ મને એટલી ડિટેલ ન હોય, છતાં હું એવો નામ બતાવી શકું કે આટલી સ્કૂલો હોવી જોઈએ. હવે બહુ ફેક વાત છે સાહેબ. આજે કોઈ પણ સ્કૂલ હોય ને એ એફઆરસી ની અંદર આવે, તમે માનો છો કે નહીં? જો પ્રાઇવેટ હોય તો, સરકારી હોય તો સરકારના ધારાધોરણમાં ફી વસૂલાતી નથી. તો એવી સ્કૂલો છે જે લાખ ફી વસૂલે છે. પોતાના સ્કૂલના નામની ફી જે વસૂલતા હોય ને, એ ચીઠી વાલીઓને આપતા નથી. વાલીઓ બહુ દહેશતમાં છે. આ તો અમારા જેવા કોઈને આગેવાની કરવી પડે, કારણ કે અમે એક યુપીએસસી ના અભ્યર્થી છીએ. આપણે કદાચ યુપીએસસી પાસ થાય ન થાય 2 નંબરની વાત છે, બટ એક જાગૃતતાનું કામ છે. એટલે આપણે મેડમ સુધી હું વાત કરું, હવે પહોંચાડો. ના ચોક્કસ હું છે ને આ તમારી માહિતી પહોંચાડી દઉં છું. શ્યોર શ્યોર શ્યોર. અને દરેક જિલ્લાએ સાહેબ, મોરબી, રાજકોટ, સુરત, અમદાવાદ, આ 4 સિટીમાં તો હું તમને લેખિતમાં ઘણું બધું આપી શકું. ના, હું તમારી માહિતી પહોંચાડી દઈશ સાહેબ. શ્યોર 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 શ્યોર. ઓકે, થેન્ક યુ.